હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ ફોર્મેશન ઓફ એટીટ્યૂડ્સ, બરાબર. એટલે કે જે સોર્સિસ ઓફ એટીટ્યૂડ છે એને ડેવલપ કરવાના તો એની અંદર કયા જે સિચ્યુએશન છે કે જે એન્વાયરમેન્ટ છે એ રિફ્લેક્ટ કરે છે એને. તો એ છે ફેમિલી અને પિયર ગ્રુપ્સ, પર્સનલ એક્સપિરિયન્સીસ, નેબરહુડ, માસ કમ્યુનિકેશન અને મીડિયા, બરાબર. એટલે જે આપણે સોશિયલ મીડિયાને બધું યુઝ કરીએ છીએ એ, ઇકોનોમિક સ્ટેટસ, બરાબર છે, આપણું જે ઓક્યુપેશન્સ છે એ, અને જે એસોસિએશન આપણે જે વ્યક્તિ સાથે જોડાયેલા છે કે જે ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે એ, બરાબર. તો એન એટીટ્યૂડ ઇઝ અ હાઇપોથેટિકલ કન્સ્ટ્રક્ટ ધેટ represent the degree to which an individual likes or dislike towards something, બરાબર. તો એટીટ્યૂડ એટલે આપણે આગળ બી જોઈ ગયા છે કે એની અંદર છે ને આપણા પર્સપેક્ટિવ, આપણા બિલીવ્સ, આપણી લાઇક ડિસલાઇક, બરાબર, આપણા જે થોટ્સ છે એ કોઈ બી વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે એક સિચ્યુએશન કે સર્કમસ્ટાન્સીસમાં આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ ને આપણે એટીટ્યૂડ કહીએ છીએ, બરાબર છે. તો એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એના લાઇક અને ડિસલાઇક છે કોઈક વસ્તુ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે, બરાબર છે, એને આપણે અહીંયા એટીટ્યૂડ કહીએ છીએ, બરાબર. તો એટીટ્યૂડ જે છે એની અંદર મતલબ એ બહુ બધી જગ્યાએથી બનીને આવે છે, બરાબર છે. એટીટ્યૂડ એટલે જનરલી શું છે કે આપણે કોઈ એક્સપિરિયન્સ કરીએ છીએ, બરાબર, કશેથી કોઈ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ, કશેથી કોઈ વસ્તુ જે છે ત્યાંથી આપણે લર્ન કરીએ છીએ, બરાબર છે. ત્યાંથી આપણું જે એટીટ્યૂડ છે ને એ બંધ થાય છે. The attitudes are the result of either direct experience or observational learning from the environment. તો આપણી આજુબાજુના જે સરાઉન્ડિંગ્સ છે ત્યાંથી આપણે કોઈ એક્સપિરિયન્સ કરીએ છીએ, બરાબર છે, કે આપણે કોઈ ઓબ્ઝર્વેશન કરીએ છીએ, ત્યાંથી આપણે જે શીખીએ છીએ, બરાબર, ત્યાંથી આપણે એ બિલીવ્સ કરવાનું ચાલુ કરી દઈએ છીએ, બરાબર, કે આપણી કોઈ ધારણા છે એ બંધાઈ જાય છે. તો ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ ધ ન્યુરોસાયન્સ, attitudes can be considered as associative networks in long-term memories. તો ન્યુરોસાયન્સના હિસાબે આપણા જે પર્સપેક્ટિવ છે, આપણી જે બિલીફ છે, આપણો જે એટીટ્યૂડ છે, બરાબર છે, એ લોંગ ટર્મ મેમરી છે ને ત્યાંથી જનરેટ એઝ અ લોંગ ટર્મ મેમરી એ જનરેટ થાય છે, બરાબર, કે એવી રીતે આપણા માઇન્ડમાં બેસી જાય છે. તો ધીસ નેટવર્ક કન્સિસ્ટ ઓફ અફેક્ટિવ એન્ડ કોગ્નિટિવ નોડ્સ લિંક્ડ થ્રુ associative pathways. તો આ જે આખી વસ્તુ છે ને એનું આખું જે નેટવર્ક બંધાયેલું હોય છે ને એ આપણા આજુબાજુના જે બી વ્યક્તિ સાથે, જે બી એન્વાયરમેન્ટની સાથે આપણે લિંકઅપ થયેલા હોઈએ, બરાબર, એની સાથે એ કન્સિસ્ટ થયેલું હોય છે. તો આપણે એમાં પહેલો ટોપિક જોઈએ ફેમિલી એન્ડ પિયર ગ્રુપ્સ. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ લર્નિંગ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ સ્ટાર્ટ ફ્રોમ હોમ. તો આપણે બધા જાણીએ છીએ કે આપણે જે ભણવાની એટલે કે શીખવાની શરૂઆત કરીએ છીએ, બરાબર, એ ક્યાંથી થાય છે? આપણા ઘરેથી, એટલે કે આપણા ફેમિલીમાંથી, બરાબર છે. આપણું કલ્ચર, આપણા ઘરમાં જે વાતાવરણ બંધાયેલું હોય છે, જે એટમોસ્ફિયર છે એ, બરાબર. તો આપણું જે લાઈફનું જે અર્લી યર્સ છે, બરાબર છે, એટલે આપણું ચાઇલ્ડહુડ. તો એઝ અ ચાઇલ્ડ આપણે આપણા ફેમિલીની અંદર જેટલા બી ફેમિલી મેમ્બર્સ રહેલા છે એ, આપણા જેટલા બી રિલેટિવ્સ છે એ, બરાબર, એ કેવી રીતે બિહેવ કરે છે એને આપણે જોઈએ છે. એ લોકોનો એટીટ્યૂડ કેવો છે, એ લોકો કોઈ બી સિચ્યુએશનમાં કેવી રીતે બિહેવિયર કરે છે, ઓકે, એ આપણે જોઈએ છે. અને એ જ પ્રમાણે આપણો જે બિહેવિયર છે એ અહીંયા શેપઅપ થાય છે, બરાબર છે. પછી એ જ પ્રમાણે આપણે બિહેવ કરવાની ટ્રાય કરીએ છીએ. વેધર ઇટ ઇઝ બિંગ ટોલ્ડ ટુ ડુ સો ઓર નોટ. તો હવે આ જે વસ્તુ છે ને એ કેવું છે કે આપણને કોઈ કહેતું નથી કે આવી રીતે બિહેવ કરો, આવી રીતે બિહેવ કરો, બરાબર. આપણા ફેમિલીમાં આપણે જોઈએ છીએ, આજુબાજુનું એટમોસ્ફિયર જોઈએ છે, ફેમિલી મેમ્બર્સને જોઈએ છે, રિલેટિવ્સને જોઈએ છે, બરાબર. કોઈ આપણને કહેવા નથી આવતું કે આ સિચ્યુએશનની અંદર આ રીતે બિહેવ કરવાનું, આમાં આવી રીતે બિહેવ કરવાનું, અને આ કહેવાય અને પેલું કહેવાય, બરાબર. આપણે જાતે ઓબ્ઝર્વ કરીએ છીએ અને શીખીએ છીએ. એટીટ્યૂડ્સ લાઇક વેલ્યુઝ આર એક્વાયર્ડ ફ્રોમ પેરેન્ટ્સ, ટીચર્સ, ફ્રોમ સ્કૂલ ફ્રેન્ડ્સ. તો જે એટીટ્યૂડ્સ છે, બરાબર, તો એટીટ્યૂડ્સ એટલે કે એની અંદર જે વેલ્યુઝ આવે છે એ, બરાબર, એ ક્યાંથી ડિરાઈવ થઈને આવે છે?
મતલબ ક્યાંથી આપણે એક્વાયર કરીએ છીએ, તો પેરેન્ટ્સ છે, ટીચર્સ છે, બરાબર, જે સ્કૂલ ફ્રેન્ડ્સ છે, ત્યાંથી આપણે બધું એક્વાયર કરીએ છીએ. સિમિલરલી એટીટ્યુડ્સ આર રિક્વાયર્ડ ફ્રોમ પિયર ગ્રુપ્સ ઇન કોલેજીસ એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ. તો જ્યારે આપણે મોટા થઈ ગઈએ છીએ, બરાબર છે, તો આપણું જે પિયર ગ્રુપ છે, એટલે કે આપણી સાથે જે છોકરાઓ ભણે છે એ, બરાબર, જે સ્ટુડન્ટ્સ તમારા ફ્રેન્ડ્સ છે, બરાબર, તમારો ક્લાસમેટ છે, એ લોકો બધા જ, કે તમે કોઈ જગ્યાએ જોબ કરો છો, તમારું ઓર્ગેનાઇઝેશન કે કોઈ કોલેજ, બરાબર, જ્યાં તમે ભણો છો, જ્યાં તમે જોબ કરો છો, એ બધા ત્યાં રહેતા જે વ્યક્તિ છે એ લોકોનો એટીટ્યૂડ તમને ઇન્ફ્લુઅન્સ કરતો હોય છે, બરાબર. એટલે ફેમિલી અને પિયર ગ્રુપ્સ જે છે એ અહીંયા મેઇન સોર્સિસ છે તમારો એટીટ્યૂડ ડેવલપ કરવા માટે. જો આ છે એના અલગ અલગ સોર્સિસ કે જ્યાંથી આપણે એટીટ્યૂડ જે છે એ લર્ન કરીએ છીએ, બરાબર. તો સૌથી પહેલાં ફેમિલી અને પિયર ગ્રુપ્સ આવે છે, બરાબર, આપણા કઝિન્સ છે, આપણા જે ફ્રેન્ડ્સ છે એ, ઓકે. એના પછી આપણા જે પર્સનલ એક્સપિરિયન્સીસ છે, જે રોજે રોજ આપણને કોઈ નવો નવો એક્સપિરિયન્સ થતો હોય, નવું નવું શીખતા હોઈએ, બરાબર. એના પરથી આપણા જે બિલીફ્સ છે, જે વેલ્યુઝ છે, આપણે એને બિલ્ટઅપ કરતા હોઈએ. એના પછી આપણા નેબરહુડ્સ છે, બરાબર, માસ કમ્યુનિકેશન કે પછી ટીવી, બરાબર, માસ કમ્યુનિકેશન એટલે ટીવી, કે પછી સોશિયલ મીડિયા છે, ઓકે. એના પછી ઇકોનોમિક સ્ટેટસ અને ઓક્યુપેશન્સ, એસોસિએશન્સ, એ બધી વસ્તુ જે છે એ ત્યાં આવે છે. ચલો નેક્સ્ટ લઈએ આપણે ડાયરેક્ટ પર્સનલ એક્સપિરિયન્સ, બરાબર. તો વ્યક્તિના જે પર્સનલ એક્સપિરિયન્સીસ હોય, જેણે ફેસ ટુ ફેસ જોયા હોય, બરાબર છે, કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ પ્રત્યે કે કોઈ સિચ્યુએશન, કોઈ સર્કમસ્ટન્સીસની અંદર એણે એક્સપિરિયન્સ કર્યું હોય, બરાબર છે, એ પ્રમાણે પણ એના એટીટ્યૂડ જે છે એ એના માટે ડેવલપ થાય છે. તો એના જે પર્સનલ એક્સપિરિયન્સ છે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એના, બરાબર છે, તો એની અંદરથી શું શીખે છે, સારી વસ્તુ, ખરાબ વસ્તુ, બરાબર છે, એને ફેવરેબલ છે કે નથી ફેવરેબલ, બરાબર છે, એ બધી જ વસ્તુ જે છે એના એટીટ્યૂડને એકદમ ડીપલી અફેક્ટ કરતું હોય છે. તો આ જે એટીટ્યૂડ છે એ કોના પર બેઝ કરે છે, તો ખાસ કરીને જ્યારે એના પર્સનલ એક્સપિરિયન્સીસ જે છે, ઓકે, એ કેવું હોય કે કોઈ સિચ્યુએશન પ્રમાણે એ બંધાઈ ગયેલા હોય, એણે પર્સનલ એક્સપિરિયન્સ કર્યો હોય એ પ્રમાણે બંધાઈ ગયેલા હોય, બરાબર. પછી એને દર વખતે એવું જ થાય કે દર વખતે એવું થતું હોય કે હા ના હું આવું કરે ને તો આવું થશે. દર વખતે એવું નહીં હોય, કદાચ એવું નહીં પણ થાય, બરાબર. એટલે 2-3 વાર ખરાબ અનુભવ થાય ને તો પછી વ્યક્તિ શું કરે કે એનાથી દૂર ભાગે, બરાબર. પણ કદાચ 3 વાર એવું થાય, 4થી વારમાં એ સારો એક્સપિરિયન્સ બી થાય. તો આ જે પર્સનલ એક્સપિરિયન્સમાંથી જે એટીટ્યૂડ બનેલો હોય ને એને આપણે ચેન્જ કરવો પણ બહુ મુશ્કેલી પડે. તો આમાં એક એક્ઝામ્પલ છે કે એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ જોઈનિંગ અ ન્યૂ જોબ which is recommended to him by his friend, but when he joins the job he finds his work repetitive, supervisors too tough and co-workers not cooperative. તો હવે અહીંયા છે ને એક ઇન્ડિવિજ્યુઅલ છે, મતલબ એક કોઈ વ્યક્તિ છે, બરાબર છે, એ છે ને અહીંયા નવી જોબ જોઈન કરે છે, જે કોણે રેકમેન્ડ કરેલી હોય એના ફ્રેન્ડે, બરાબર. પણ જ્યારે એ જોબ જોઈન કરે છે ને ત્યારે એને છે ને કેવું લાગે છે કે મારે એકને એક જ કામ કરવું પડે છે, બરાબર. એક જ કામ જે છે એ રિપીટેટિવ કામ એણે કરવાનું છે, બરાબર. પછી જે સુપરવાઇઝર છે એ સુપરવાઇઝર બહુ જ ટફ છે, એના જે કોવર્કર છે એ પણ કોઓપરેટિવ નથી, બરાબર છે. તો એની અંદર શું થશે, ધીમે ધીમે એ જે જગ્યા છે, એનું કામ છે, એનું જે જોબ છે ને એના માટે નેગેટિવ એટીટ્યૂડ છે એ બંધાવા માંડશે, બરાબર છે. પછી એને કામ કરવાનું નહીં ગમશે, કામ કરવામાં એ શું કરશે કે એમ લેઝીનેસ બતાવશે, બરાબર, કે એનું જે કામ કરવાની એફિશિયન્સી છે એ ઓછી થઈ જશે, બરાબર. બિકોઝ ધ ક્વોલિટી ઓફ હિઝ ડાયરેક્ટ એક્સપિરિયન્સ વિથ ધ જોબ ઇઝ નેગેટિવ. તો હવે એ શું કરશે કે એ જે જોબની સિચ્યુએશન છે એની અંદર એને નેગેટિવિટી જોવા મળી, બરાબર. તો એ પણ ધીમે ધીમે એનો એટીટ્યૂડ બી છે એ ધીમે ધીમે નેગેટિવ થવા માંડશે. તો જ્યારે એને બીજી જોબ જોઈતી હશે ને ત્યારે પણ એ એવા જ ખચકાટ જે છે એ અનુભવ કરશે, બરાબર. એના પછી છે નેબરહુડ ઇન વિચ અ પર્સન ઇઝ ગ્રોઈંગ અપ હેઝ સર્ટેન કલ્ચરલ અડોપ્ટેશન. તો જે નેબરહુડની અંદર એ મોટો થયો છે, નેબરહુડ એટલે ખાલી બાજુનું ઘર નહીં, બરાબર છે, એનો જે આખો એરિયા છે ને એ,
બરાબર. તો ત્યાં જે કલ્ચર ચાલતું હશે, ઓકે, તો હવે માની લો કે બહુ સારા એરિયામાં રહેતા હોય, બરાબર, તો એ પ્રમાણેનું કલ્ચર જે છે એ લોકો અડોપ્ટ કરશે. રિલિજિયસ ગ્રુપિંગ જે છે આપણું, બરાબર, તો એ પ્રમાણે આપણું અહીંયા એટીટ્યૂડ જે છે એ બંધાશે, બરાબર. પછી જે આપણા એથિક્સ છે, બરાબર, એ બધાના એથિક્સ પણ અલગ અલગ છે, તો એ પ્રમાણે અહીંયા એ વસ્તુ જે છે એ બધી અડોપ્ટ કરશે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે અલગ અલગ કલ્ચરથી, અલગ અલગ ધર્મથી, અલગ અલગ એટીટ્યૂડથી જે લોકો બિલોંગ કરે છે એ લોકોની વચ્ચે રહે છે, એવી રીતે મતલબ એ લોકોના અલગ અલગ બિહેવિયર હોય છે, બરાબર, એવી રીતે એ પણ બધું બિહેવ કરવાનું શીખે છે. તો સમ ઓફ ધીસ એટીટ્યૂડ્સ આર એક્સેપ્ટેડ એન્ડ સમ ઓફ ધીસ આર ડિનાઇડ એન્ડ પોસિબલી રેબેલ. તો આમાંથી કેટલાક એટીટ્યૂડ જે છે એ એક્સેપ્ટેબલ છે, બરાબર, શીખવા જેવું છે, પણ કેટલાક જે છે એ કેવા છે કે આપણે એને સ્વીકાર નથી કરતા, બરાબર, કે એકદમ રેબેલિયસ ટાઈપના હોય, બરાબર, મારામારી કે પછી કોઈ બી હોય એની સાથે ઝઘડવું, એવા બધા એટીટ્યૂડવાળા હોય, બરાબર. તો જેવું જેવું નેબરહુડ એને મળે એવી એવી જગ્યાએથી એ લોકો મતલબ એવા એવા એટીટ્યૂડ એ લોકોમાં ડેવલપ થાય. હવે એક્ઝામ્પલ આપો કે એક રીચ ઘરમાં રહેતો છોકરો, બરાબર છે, કે મતલબ એક સારા પોશ એરિયામાં રહેતો છોકરો, એનું જે એટીટ્યૂડ હોય ને, બરાબર છે, હવે રીચ ઘરથી બિલોંગ કરે છે તો સારી જગ્યાએ એનું એજ્યુકેશન થતું હશે, બરાબર છે, બધી ફ્રીડમ હશે એને, ઓકે, આજુબાજુમાં સારા લોકો રહેતા હશે, સારી એક્ટિવિટી થતી હશે, તો એની અંદર છે ને એ ટાઈપનો એટીટ્યૂડ જે છે એ ડેવલપ થશે, બરાબર. જ્યારે તમે એક પુઅર કે પછી માની લો કે એક એવો એરિયા છે કે જ્યાં કેવું છે કે ગુંડાગર્દી ને બધું વધારે ચાલતું હોય, બરાબર છે, એકદમ ગીચોગીચ વસ્તી છે, તો એવી જગ્યાએ રહેતા જે છોકરાઓ છે એ લોકો શું કરશે કે એવું જ જોશે, બરાબર. ઘરમાં પૈસા ઓછા આવતા હોય, બાપ જે છે બહુ દારૂડિયો હોય, બરાબર છે, મમ્મી મજૂરી કરીને કમાતી હોય, ઘરે આવીને બહુ ઝઘડો થતો હોય, તો એ એવું જોઈએ તો એનો એટીટ્યૂડ પણ એવો જ થઈ જાય, બરાબર. પછી વારે ઘડીએ એવું જોતું હોય કે હા આ જગ્યાએ ચોરી થાય છે, આ વ્યક્તિ ચોરી કરે છે, એને પોલીસ પકડીને લઈ ગયા, બરાબર છે, તો એ પણ પછી એવું જ શીખશે, ઓકે. તો આ એક અલગ અલગ વસ્તુ છે નેબરહુડની અંદરથી આપણે જે શીખીએ છીએ એ. ચાલો એના પછી આપણે જોઈએ એસોસિએશન. એસોસિએશન એટલે એવી જગ્યા કે એવા વ્યક્તિઓ કે જેની આજુબાજુ એક પર્સન જે છે એ ઘેરાયેલો હોય છે. તો એસોસિએશન with whom a person is having also plays a critical role in development of the attitude. For example, if a new worker remains with old worker most of the time for whom a supervisor has positive attitude, the supervisor is likely to develop a favorable attitude towards a new worker also. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે તમે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો, કે જે એસોસિએશન સાથે કામ કરો છો, બરાબર, ત્યાં માની લો કે એક નવો વર્કર જે છે એ ત્યાં આવેલો છે. એ નવો વર્કર જે છે એ જૂના વર્કરની સાથે કામ કરે છે અને કેવું છે કે એની સાથે રેગ્યુલર એ કામ કરે છે, બરાબર છે, મોસ્ટ ઓફ ટાઈમ એની સાથે જ લે છે, બરાબર. તો જે સુપરવાઇઝર છે એને બી એનો પોઝિટિવ એટીટ્યૂડ જે છે એ ગમે છે. સુપરવાઇઝર પણ એ શું કરશે કે જે નવો વર્કર્સ છે, બરાબર છે, એને હેલ્પફુલ બનશે, બરાબર છે, એને અપ્રિશિએટ કરશે, એને એનું જે કામ છે, બરાબર છે, એને અપ્રિશિએટ કરશે, ઓકે. તો મતલબ એ જે સુપરવાઇઝર છે એને પણ એવું લાગશે કે એને આ વ્યક્તિ બરાબર છે, ઓકે. એટલે પોઝિટિવ પર્સનાલિટી એની જે છે એના પર પડશે, ઓકે. તો આ એક પોઝિટિવ ઇમ્પેક્ટ એને પડી. તો હેન્સ ધ પોઝિટિવ એટીટ્યૂડ ફોર ધ ઓલ્ડ વર્કર હેઝ બીન ટ્રાન્સફર્ડ ટોવર્ડ્સ અ ન્યૂ વર્કર બિકોઝ ઓફ એસોસિએશન બિટવીન ધ ઓલ્ડ એન્ડ ન્યૂ વર્કર્સ. જે જૂનો વર્કર હતો ને, બરાબર છે, એનો પોઝિટિવ એટીટ્યૂડ, બરાબર, એની સીધી અસર એ જે નવા આવેલા વર્કર્સ છે, બરાબર છે, એના પર બી પડી. તો એ શાનામાં ટ્રાન્સફર થયું કે ભાઈ નવા અને જૂના વચ્ચે એક સારું કોમ્બિનેશન છે, બરાબર. તો એ લોકો બંને સારી રીતે કામ કરે છે, એટલે સુપરવાઇઝરને એવું લાગ્યું કે નવું પણ સારું કામ કરે છે, ઓકે. એના પછી છે ઇકોનોમિક સ્ટેટસ એન્ડ ઓક્યુપેશન. તો ઇકોનોમિક સ્ટેટસ એન્ડ ઓક્યુપેશનલ પોઝિશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ઓલ્સો અફેક્ટ હિઝ એટીટ્યૂડ ફોર્મેશન, બરાબર. આપણું જે સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ છે એ પણ જે છે આપણા એટીટ્યૂડ પર, આપણી પર્સનાલિટી પર ઇન્ફ્લુઅન્સ થતું હોય છે, બરાબર છે. એ પ્રેઝન્ટનું આપણું એટીટ્યૂડ હોય કે ફ્યુચરનું એટીટ્યૂડ હોય, અહીંયા ચેન્જ થતું રહે છે, બરાબર છે.
તો કેવું હોય કે જે મિડલ ક્લાસ ફેમિલીમાં રહેલા હોય બરાબર, તો એનો એટીટ્યૂડ એ પ્રમાણેનો હોય. પણ પછી જેમ જેમ પૈસા આવતા જાય બરાબર છે, ને એક દિવસે પૈસાવાળો થઈ જાય તો એનો એટીટ્યૂડ એ રીતે ચેન્જ થાય છે. તો આ રીતે એક સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ છે બરાબર, એ પ્રમાણે પણ આપણે અહીંયા ચેન્જીસ આપણી અંદર આવે છે. હવે કોઈ આપણે કેવું છે કે પહેલાં ગામમાં રહેતા હોઈએ બરાબર છે, ને પછી એક સારા સિટીના એરિયામાં રહેવા જઈએ તો અહીંયા પણ એ પ્રમાણે અહીંયા ચેન્જીસ આપણા એટીટ્યૂડમાં આવે છે. રિસર્ચ ફાઇન્ડિંગ્સ have shown that unemployment disturbs religious economic values, whereas children of the professional class tend to be conservatives. તો હવે અહીંયા કેવું છે કે ચાલો, તો હવે રિસર્ચ છે ને એવું શોધ્યું છે કે જે અનએમ્પ્લોયમેન્ટ છે ને બરાબર છે, એ આખા ઇકોનોમી અને રિલિજિયસ વેલ્યુઝ છે ને બરાબર છે, એને પણ ડિસ્ટર્બ કરી નાખે છે. જ્યારે એક નાનું બાળક છે બરાબર, જે પ્રોફેશનલ ક્લાસ છે, એને હંમેશા જોતું આવતું હોય ને તો પછી એ પણ એનું એટીટ્યૂડ એ રીતે જ અહીંયા ડેવલપ કરતું હોય છે. પણ જ્યાં કેવું છે કે રિલિજિયસ અને ઇકોનોમિક વેલ્યુઝ ડિસ્ટર્બ થયેલી હોય તો એવા છોકરાઓ એવું જ શીખવાના છે. જે ઇકોનોમિક સ્ટેટસ અને ઓક્યુપેશન્સ છે ને બરાબર છે, એ અહીંયા બહુ રિફ્લેક્ટ કરતું હોય, ખાસ કરીને આજુબાજુનું અને પોતાનું પણ.